નમસ્કાર મિત્રો, આજકાલ ગુજરાતની હાલત એવી થઈ ગઈ છે કે કંઈ કહી શકાય એમ નથી. એસઆર આવ્યા પછી તમે જોઈ શકો છો કે સ્કૂલની હાલત, વિદ્યાર્થીઓની હાલત, લોકોની હાલત, બીએલઓની હાલત એવી કફોડી થઈ ગઈ છે કે તમે વિચાર્યું પણ નહીં હોય. બાળકો છે, જે વિદ્યાર્થીઓ છે તે શિક્ષકોને શોધે છે, વિદ્યાર્થીઓ છે એ શિક્ષકોને શોધે છે, શિક્ષકો છે જે બીએલઓ તરીકે ફરજ બજાવે છે એ મતદારોને શોધે છે. જે શિક્ષકો બીએલઓ તરીકે ફરજ બજાવે છે એ મતદારોને શોધે છે અને જે મતદારો છે તે 2002ની યાદીમાં એમના વડીલોને શોધે છે. કેમ કે ચૂંટણીની અંદર, તેમના ચૂંટણી કાળની અંદર એમને વેરિફિકેશન કરવાનું છે અને ભારતીય નાગરિક તરીકે તેમની ફરજ નિભાવવાની છે. એટલા માટે એવી કફોડી હાલત થઈ ગઈ છે કે બીએલઓ તરીકે જે ફરજ બજાવે છે તે લોકોને શોધે છે, મતદારોને શોધે છે. એવી કફોડી હાલત થઈ ગઈ છે. શિક્ષણ આપવાવાળા છે એ શિક્ષણની ફરજ નથી બજાવી શકતા. જે આંગણવાડી બહેનો છે એ એમની ફરજ બજાવી નથી શકતી. જે આરોગ્ય વિભાગ છે, જેને લોકોની સેવા કરવાની હોય છે, માંદગીની અંદર એમને સાથ સહયોગ આપવાનો હોય છે, એ આરોગ્ય કર્મચારીઓ પણ બીએલઓની સાથે કામ કરતા નજરે પડી રહ્યા છે. આંગણવાડીની મહિલાઓ, આંગણવાડીની કાર્યકર્તા બહેનો, આંગણવાડીની તેડાગર બહેનો પણ સ્કૂલના બીએલઓ સાથે કામ કરતા જોવા મળી રહી છે. અને આ ગુજરાતની સ્થિતિ એવી છે કે જે જરૂર છે એ કામ થતું નથી અને જે જરૂર નથી એ કામ આ સરકાર કરાવી રહી છે.